ગોપી બાઉ, હા બા. મારા માટે ચા બનાવીને લઈ આવ ને. ચા તો તમે હમણાં જ પીધી, 5 મિનિટ નથી થઈ. ક્યાં હમણાં પીધી? કેટલી બધી વાર થઈ ગઈ. જા મારા માટે ચા બનાવીને લઈ આવ. પણ બા તમારે ચા બહુ ન પીવાય. તમે કહો તો હું તમને લીંબુ શરબત કરી દઉં. ના, મારે સાત પીવી છે. સારું. તમે શું અહીંયા ઊભા છો? મેં બધી વાત સાંભળી. તું કંટાળતી નથી? કોનાથી? અરે બાથી. બાથી કેમ કંટાળવાનું? અરે દિવસમાં 15 વાર સા માંગે છે અને રાતે 2 વાર તને જગાડે છે. હું તો હાવ કંટાળી ગયો છું. પણ તને કંટાળો નથી આવતો? ના, હું નથી કંટાળતી. કેમ કે મારા ઘરે પણ દાદી હતા અને મારા મમ્મી હંમેશા કહેતા કે જે માણસ ઉંમરલાયક થઈ જાય ને એ એકદમ નાના બાળક જેવું થઈ જાય. ભલે આમ તો એ આપણા માવતર હોય, પણ જ્યારે એ વૃદ્ધ થાય ને ત્યારે આપણે એમનું ધ્યાન માવતરની જેમ રાખવું જોઈએ. અને એટલે જ હું આપણા બાનું ધ્યાન પણ એવી જ રીતે રાખું છું. એ મારી સાસુ નહીં, પણ હું એમની માં હોય. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે તારા જેવી પત્ની મળી છે. સારું, ચલો મારે ચા બનાવી છે.